वेलकम बैक टू माय यूट्यूब चैनल एंड गाइस आज एक मैं गुजराती रेसिपी शेयर करने वाली हूँ। उसको गुजराती में चेवती दाल बोलते हैं गाइस, लेकिन हिंदी में आप उसको मिक्स दाल बोल सकते हो। तो गाइस गुजराती रेसिपी है तो मैं गुजराती में एक्सप्लेन करूँगी एंड हिंदी ऑडियंस के लिए मैं नीचे कैप्शन लगा दूँगी गाइस। तो बिना देर किए फटाफट से स्टार्ट करते हैं बनाना गाइस। तो आ चेवती दाળ, ચણાની દાળ, અડદની દાળ અને તુવેરની દાળ આપણે 4 દાળને બાફી લેવાની છે અને એને 10 મિનિટ સુધી બાફ્યા બાદ આપણે એમાં હળદ નાખી દેવાની છે, મીઠું નાખી દેવાનું છે અને તે સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે મસાલાને। હવે એનો વઘાર કરવા માટે આપણે એક કઢાઈમાં 3 મોટી ચમચી ઓઇલ નાખીશું। એમાં આપણે જીરું નાખીશું। જીરુંને ગરમ થવા દયા પછી અદરક લસણનો પેસ્ટ નાખીશું ને એને બી બ્રાઉન કરીશું ને પછી ગ્રીન ચીલી પેસ્ટ નાખીને એને બી સોતે થવા દઈશું। સોતે થઈ ગયા બાદ એમાં આપણે થોડી ચપટી હિંગ નાખી દેવાની છે ને એને બી આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે જે બાફેલી દાળ હતી એ આપણે મિક્સ કરી દેવાની છે, કઢાઈમાં નાખી દેવાની છે દાળને એને એમાં ધનિયા પાવડર અને લાલ મરચી પાવડર નાખીને સારી રીતે ઉકાળવાની છે હાઈ ફ્લેમ પર। અને આ આપણી દાળ તૈયાર છે। આ મારી મિક્સ દાળની રેसिपी તમને કેવી લાગી મને कमेंट। तो गाइस रेसिपी कैसी लगी मुझे कमेंट में ज़रूर से बताना और वीडियो कैसा लगा गाइस वो भी। एंड वीडियो को लाइक करना, शेयर करना और मेरी चैनल को सब्सक्राइब करना मत भूलना। और ऐसी रेसिपी मैं लाती रहूँगी एंड मेरी वीडियो को लाइक्स करते रहना गाइस। थैंक्स फॉर वॉचिंग। आज के लिए इतना ही, मिलती हूँ नेक्स्ट वीडियो में, तब तक के लिए बाय बाय।